આ બેને કીધું હમણાં કે શું ટેલેન્ટ છે આપણે, આટલા નાનું છોકરું આપણી પાસે અહીંયા એકરા આપણા ગોસ્વામીને સમજો છો શું? હે, આપણા ગોસ્વામી મહાદેવના ભગત છે, બરાબર ને? કેમ છો બધા? મજામાં? ખૂબ સરસ. પણ તમને શું લાગે છે? મજા તો આપણા ગોસ્વામી ગોટ ટેલેન્ટમાં જ છે ને? બરાબર ને? મેં કંઈક સાંભળ્યું છે કે હુનર તો सब में होता है, हुनर तो सब में होता है, लेकिन किसी का छिप जाता है तो किसी का छप जाता है. આજે આપણી વચ્ચે આ બંને પ્રકારના કલાકારો પોતાની પ્રતિભા રજૂ કરી રહ્યા છે. અત્યારે માજી પ્રમુખ દીપકગીરી સાથે અમારી વાત થતી હતી. દીપકગીરીએ મને એવું કીધું કે ભાઈ ઉમેશ, આપણે ગોસ્વામી સમાજ વિકાસ મંડળનું છે ને એક ઓર્કેસ્ટ્રા કરી દઉં. એમ કે એક ટેલેન્ટ છે આપણે 80 વર્ષથી લઈને 5 વર્ષ સુધીના. કદાચ તો મને એવું લાગે હવે જન્મે એટલે આપણે પેલો શ્લોક બોલશે આપણા બાળક, લાગે છે ને? હે, 100%. અને ઘણા બધા શંકરગીરી અત્યારે કહેવામાં આવ્યું છે, આપણે અત્યારે ઘણા બધાને ના પાડવી પડી છે કે ભાઈ પાર્ટિસિપેન્ટ થવું હતું, પણ આપણો એક લિમિટ હતી. લિમિટના હિસાબે આપણે ભાગમાં તે ના પાડી છે. એ માટે સોરી. અને આવતા વર્ષે આપણે સમય આપીએ, એ સમય પર બધા પોતે પાર્ટિસિપેટ થઈ જજો. મિત્રો, મારું માનવું છે કે દરેક વ્યક્તિમાં કોઈને કોઈ પ્રતિભા હોય જ છે, પણ તેને પ્રસ્તુત કરવા માટે કોઈ સ્ટેજ નથી મળતું. આપણા ગોસ્વામી સમાજ વિકાસ મંડળનો આ જ પ્રયત્ન છે કે તમારી અંદર રહેલી પ્રતિભાને સ્ટેજ મળે. સમાજની દરેક ઉંમરની વ્યક્તિને પોતાની પ્રતિભા પ્રદર્શિત કરવાની તક મળે, એ આશયથી આપણે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. મિત્રો, ખૂબ જ ટૂંકા ગાળામાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તો આપ સૌના માટે આ કાર્યક્રમ યાદગાર બની રહે એ માટે આયોજન કરનાર અમારી ટીમ, એ ઉપરાંત અમારા કાર્યક્રમને સફળ બનાવનાર અમારા બધા સંચાલન સમિતિઓ, એ ઉપરાંત તમામ દાતાશ્રીઓ, ખાસ કરીને શ્રીમાન ચેતનગીરી ગોસ્વામી, એ સિવાય એક આપણા એક સમાજ હિતેચ્છુ છે જે પોતાનું નામ જાહેર નથી કરતા પણ ખૂબ જ મોટી સંખ્યામાં આપણને દાન આપી રહ્યા છે, એવા દાતાશ્રીઓ. તે સિવાય બીજા અન્ય દાતાઓને પણ હું આ તબક્કે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને આપ સૌને એક વિનંતી છે કે આપ પાર્ટિસિપન્ટ્સને એમ તો તમે ઇન્કરેજ કરો જ છો, પણ એમને તાળીઓના ગડગડાટથી આપ વધાવતા જ રહેજો. અને આપ સૌને એક વિનંતી છે કે પ્રોગ્રામ આપણો લગભગ 9-10 વાગશે, એટલા બધા આપણા અહીંયા ટેલેન્ટ આપણી પાસે છે, તો મહેરબાની કરીને આપ આપણી બેઠક છોડતા નહીં, કેમ કે અભી તો પિક્ચર બાકી હે. થેન્ક યુ. શું વાત છે.